અમદાવાદમાં કરંટ લાગતા દંપતીનું મૃત્યુ થયું। નારોલ વિસ્તારની મટન ગલીમાં બની છે દુર્ઘટના। વરસાદી પાણીમાંથી પસાર થતા દંપતીને વીજ કરંટ લાગ્યો। વરસાદી પાણીમાંથી વાહન લઈને પસાર થવું દંપતીમાંથી પણ જીવલેણ સાબિત થયું છે। મોપેડ સવાર દંપતીને અચાનક વીજ કરંટ લાગતા તે મોપેડ પરથી નીચે પટકાયું હતું। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને વીજ પુરવઠો બંધ કરાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં સિંગલ દંપતી જીવ ગુમાવી ચૂક્યા હતા। મૃતક નારોલ રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન સિંઘલ તેમની પત્ની અંકિતાબેન સિંઘલ છે। નારોલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। પતિ પત્ની બીમાર પિતાને ટિફિન આપીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની। મોટી વાત એ છે કે આવી ઘટના બનવાની શક્યતા છે એવી સ્થાનિકોએ પહેલા પણ રજૂઆતો કરી હતી, પણ તંત્રએ કોઈ પગલાં નહોતા લીધા, જેના પરિણામે આજે એક પરિવાર વિખેરાયો છે। મારી દીકરીના જમાઈ મટન ગલીમાંથી આવતા હતા રાતના ટાઈમે। એ વખતે પાણી ભરાવાનું અને પાણી ભરાવાના હિસાબે અંદર વીજ કરંટ હતો, જે ટોરન્ટ પાવરના 2 થાંભલા પડી ગયા હતા। એ લોકો થાંભલા લઈ ગયા, પણ ટોરન્ટ પાવરવાળાએ એને રિપેર કર્યું નહીં કે ના કોઈ બેરિકેડ લગાવ્યું ત્યાં કાના કે ભાઈ આ ભયજનક વસ્તુ અહીંથી નીકળાય કે ના નીકળાય, બરાબર છે। એ વખતે આ ત્યાંથી નીકળ્યા અને બેને કરંટ લાગ્યો અને બેના મૃત્યુ થયા। ભાઈ ક્યાંથી ક્યાં જતા હતા, ક્યાં ગયા હતા? એ લોકોએ એમના પપ્પાને, મારા જમાઈના પપ્પાને દાખલ કર્યા હતા એલજી હોસ્પિટલમાં, અને એલજીથી ટિફિન આપીને એ લોકો પાછા આવી રહ્યા હતા ઘેર આવવા માટે। 9:30 મારો ભાઈ અને મારા ભાભી એમના પપ્પાની તબિયત બહુ સિરિયસ હતી દવાખાને। એમની તબિયત બહુ ખરાબ હતી। એમની તબિયત ખરાબ કાઢીને જ એમને ઘરે આવતા હતા। તો તે જે નારોલ વિસ્તારમાં જે મેરડીમાનું મંદિર છે ગોપી ફેક્ટરીની સામે, ત્યાં તંત્રને ખબર છે, મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટવાળાને ખબર છે, ત્યાં પબ્લિકને ખબર છે કે આ એરિયામાં જવાય એવું નથી। તો તંત્રએ, મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટે ત્યાં બેરિયર કે ત્યાં તમે બેન કેમ ના તમે મૂક્યું, ત્યાં તમે જાહેર કેમ ના કર્યું, ત્યાં બેરિકેડ કેમ ના લગાયા કે અહીંયા આ રસ્તા ઉપર જવાય એવું નથી, આ રસ્તો ઓળંગાય એવું નથી, તમે ત્યાં રેડ એલર્ટ કેમ જાહેર કર્યું? અત્યારે મારા મમ્મી પપ્પા જે છે એમને એકનો એક એમનો છોકરો હતો, એમણે એકનો એક છોકરો ગુમાવ્યો। આ છોકરો ગુમાવ્યો એનું જવાબદારી કોણ લેશે? આજે અત્યારે બનાવ બન્યો છે એમાં મેં ઘણા કોર્પોરેટરોને, મારા પરિચિત કોર્પોરેટરોને ઘણાને મેં જાણ પણ કરી હતી, પણ કોઈએ ગંભીરતાથી ધ્યાનમાં લીધું નથી। હવે આપણે આપ પણ જોઈ શકો છો અત્યારે કેવી ઘટના ઘટી। હવે કોઈનો એકના એક દીકરો હશે, કપલ હશે, આવી રીતે જતું રહે તો આ કઈ રીતે ઘટના ઘટે? અને આખો રોડ આપ પણ જોઈ શકો છો કે કેટલો ભયંકર, આને મટન ગલી કહું કે ખાડા ગલી કેવી, કેટલું ખરાબ હાલત છે। કોઈને અહીંથી નીકળવું હોય તો 17 વખત વિચાર કરવો પડે। અમદાવાદના નારોલમાં એક ગંભીર અને દુઃખદ બનાવ સામે આવ્યો છે। સોમવારની રાતની જો વાત કરવામાં આવે તો રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની જે છે અંકિતાબેન સિંગલ પોતાના બીમાર પિતાની ખબર પૂછી અને ઘર તરફ જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન તે આજે આ પાણી જોઈ રહ્યા છો, પાણીની અંદર પોતાનું એક્ટિવા લઈ અને પસાર થઈ રહ્યા હતા। એ સમય દરમિયાન તે વીજ કરંટ લાગતાની સાથે તે ત્યાં અહીંયા પાણીની અંદર પછડાયા હતા। પછડાતાની સાથે તે તેમનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું। આ બનાવ બનતાની સાથે તે સ્થાનિક લોકોને એકઠા થઈ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ દ્વારા સૌથી પહેલાં જે વીજ કરંટ અહીંયાથી પસાર થતો હતો તેને બંધ કરવામાં આવ્યો, ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે કે આખરે કયા કારણસર આખો બનાવ બનવા પામેલો છે। કોંગ્રેસના નેતા અહીંયા ઘટના સ્થળ ઉપર આવેલા છે, એમની સાથે વાત કરી સીધી। શું આખો બનાવ હતો અને શું આપણે અહીંયા મુલાકાત લીધી છે? આ રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી આ રોડની હાલત બિસ્માર છે। આ રોડ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરતા હતા, આવેદનપત્ર આપ્યા, આંદોલન કર્યા કે આ રોડ બનાવો। અહીંયા અનેક ઘટનાઓ બની રહી છે, અનેક દુર્ઘટનાઓ બની રહી છે। હવે ગઈકાલ રાતે અહીંયા આગળ 2 લોકોના કરુણ મૃત્યુ થયા છે। આજે સવારથી અમે સ્પોટ ઉપર છે, હજી સુધી એફએસએલની ટીમ નથી આવી, હજી સુધી આ જગ્યા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક અધિકારી નથી આવ્યો। લોકોના જીવની સાથે આવી રમત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે। આ રોડની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર હતી આ રોડ બનાવવાનો છે, તેમ છતાં એમની બેદરકારીના રૂપે ભોગે 2 લોકોના મૃત્યુ થયા છે। શું કામ થયું, કઈ રીતે વીજ કરંટ લાગ્યો, કઈ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે ખરા? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ છે કે અહીંયા આગળ વીજ કરંટ, આ તમે પોલ જોઈ રહ્યા છો, એક લાઇટનો થાંભલો અહીંયા છે ને એક લાઇટનો થાંભલો અહીંયા છે। આની વચ્ચે 3 લાઇટના થાંભલા હતા અને આ ખાડા પડવાથી રોડ બેસી જવાથી થાંભલા ડગી ગયા અને એની લાઇટ કોર્પોરેશનની આ ઇલેક્ટ્રિક લાઇટ અહીંથી જઈ રહી છે લાઇન, એ લાઇનનું ક્યાંય ને ક્યાંય અહીંયા આગળ અર્થિંગ આવી રહ્યું છે અને અર્થિંગના રૂપે
કરંટ એક્સપ્લોડ થયો અને મોડી રાતે આ દુર્ઘટના થઈ. જો આ દુર્ઘટના સવારમાં થઈ હોત કે ક્યારે થઈ તો અહીંયા અનેક લોકોના ભોગ લેવાઈ ગયા હોતા પાણીની અંદર. તો જે પ્રમાણે અત્યારે નારોલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે, ત્યારે 1-2 નિર્દોષના મૃત્યુને લઈ ક્યાંક ને ક્યાંક જે છે અહીંયાના સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને પરિવારની અંદર ક્યાંક જે દુઃખદ વાતાવરણ આખું ઊભું થયું છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. પ્રાથમિક દ્રષ્ટિએ એમનું કરંટ લાગવાનું અનુમાન છે, પણ ચોક્કસ વિગતો પીએમ રિપોર્ટ પછી આપણે જાણી શકીશું. એટલે જો પાણીમાં વીજ કરંટ હતો તો વીજ કરંટ ક્યાંથી આવ્યો પ્રથમ એ તપાસ કરવી પડશે કે અંડરગ્રાઉન્ડ ટોરેન્ટનો કેબલ જાય છે એમાં કોઈ લીકેજ હતું અથવા ઓપન થતો એના કારણે હતું અથવા કોઈ ગેરકાયદેસર કનેક્શન લેવાના કારણે ઓપન થયો હતો કે પછી બીજો કોઈ મુદ્દો હતો. જ્યાં સુધી એએમસીનો મુદ્દો છે ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટ ઓફ હતી એવું સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. એટલે સ્ટ્રીટ લાઇટનો પાવર નહોતો એવું એમનું કહેવું છે. પણ બધા જ એંગલની તપાસ કરવા માટે અમે કમિટી પણ બનાવી છે.